પૂગી છું જેઠા ભરતભાઈની વાડીએ. ત્યાં હું તમને અનેક જેવી વસ્તુ બતાવીશ. બસ વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરી લઈએ. તો અહીંયા લાલ પપૈયા છે. ચાલો તો આગળ જઈએ. આ ટમેટીનો વેલો પણ હતો તે સુકાઈ ગયો છે. તો અહીંયા મારા અંદાજથી છે ને પહેલાં અહીંયા ઘઉં વાવી ગયેલા હતા પાક્કું. ઘઉં હતા ને ઘઉં નીકળી ગયા છે. તો ચાલો આગળ જઈએ. નો પણ વેલો છે. અહીંયા નીચે તરબૂચનો પણ છે અને એટલે ધાણા પણ વાવી ગયેલા છે. અહીંયા રીંગણીના છોડ પણ છે. એવી ભરતભાઈની વાડી અનેક જેવી વસ્તુઓ છે. તો કેરીઓ તો બધાએ જોયા છે. હું તમને ફરી વાર દેખાડી દઉં કેરીઓ. આ તો અહીંયા કેરીઓ પણ છે. ફૂલના ઝાડવા પણ છે. અહીંયા સીતાફળી પણ છે અને આ બારમાસી છે. તેના ધોળા પણ ફૂલ છે અને જાંબલી પણ ફૂલ છે. આ બધો જ છે ને તે ગાયોનો સારો છે. આવી રીતે ઘડે. તો ચાલો ગાયને ખવડાવી જઈએ. વાછડી છે એક ના વાછડીને. ચાલો વાછડીને ખવડાવી આપણે. આંકે બહુ જ બીક લાગે મને. લે વાછડી. આવકલા મારી તારું તેને આપી દઈએ. લલચાવી નથી હવે. તો કાતરી પણ છે. હવે આંકો લઈ છે. તો અહીંયા મીઠો લીમડો પણ છે. ચાલો અત્યારે કાંઈ તો પાડવા નથી ખાલી તમને દેખાડવા માટે કીધું. ચાલો ડુંગળી તો તમે બધાએ જોઈ હશે. હું તમને ફરી વાર ડુંગળી બતાવી દઉં. તો આ સફેદ ડુંગળી છે અને આ લાલ ડુંગળી છે. અહીંયા વાળ છે. ત્યાં થોરના ઝાડવા પણ છે. એમ પણ છે તે સુકાઈ ગયા છે. અને આ બધું જ ગાયોને ખવડાવવા માટે લાવ્યા છે ભરતભાઈ. અહીંયા પણ ડુંગળી પડી છે. જય માઈ. બહુ વજન વાળું છે. ચાલો તો આ છે અમારું દેશી ખાતર. તે વાડી વિસ્તારમાં વધારે ને વધારે તમને જોવા મળશે. તો અહીંયા ઝાડ પણ છે. તે સુકાઈ ગયો છે. હવે આના દાણા કાઢવામાં આવશે. આ બધો જ છે ને તે બાજરો છે. તો આ બધું જ છે તે બાજરો છે. હવે આ વાડીના માલિક છે તેમને આગળ વાડી બતાવવા લઈ જાય છે. ચાલો ના જાય. આવડે અમારા ગામમાં છે ને અમારા ગામડામાં છે ને ખુરશી ન હોય, આવા ટેબલ જ હોય લાકડાના. આવા ટેબલ. ચાલો આમે છે ખેતરના માલિક. તો એની પાસે જઈએ અને એને વાડીની શેર કરાવવાનું કહીએ. ભરતભાઈ વાડીની શેર કરાવીશું? હા ચાલો આગળ જઈએ. બાજરો ક્યારે કાઢવાનું છે? બાજરો ઉભો રહેશે એ વાત ચાલે છે. તો મિત્રો આ તમને ખબર હોય આ ઝાડ કે આ છોડ તમને ખબર હોય તો મને જરૂરથી કોમેન્ટમાં જણાવો. એની પડખે બીટ પણ છે. તો ચાલો આગળ જાય.
પણ સજાય ને આ નદી જેવું લાગે. તો ચાલો આ બધામાં જાહેર છે તો આગળ જાય. ચાલો આગળ પાછળ જાય એમ પછી તો મેં તમને દેખાડી દીધું છે. ભરતભાઈ જેઠવાની વાડીએ અમે પહેલી વાર આવ્યા અને અમને ખૂબ જ આનંદ તેમને બધું કહેતા ગયા છે. આમાં વપરાય, આ માલને ખવડાવવાનું હોય, આને શું કરે, બધી જ વાત અમને કહેતા ગયા છે. તો અહીંયા ઘણી જગ્યાએ ખીપા પણ છે. મેં બૂટ પહેર્યા છે એટલે મને કાંઈ વાંધો તો નથી. જ્યાં શૂટિંગ ઉતારે ને એનું તમે કાંઈ વિચારીએ. ચાલો આગળ જાય અને લાગવું હોય તો લાગે, પડે તો એમને કાંઈ વાંધો નથી. તે અમારા પ્યારા પ્યારા નથી દિવ્યા બેન, તે ક્યારે શૂટિંગ ઉતારે છે. તો અહીંયા શરીફો પણ છે. તો અહીંયા પણ ગાય માટે ચાલે છે. વાહ વાહ વાહ. નાની એવા શરીફામાં પણ સિંગ ચોઈટી છે. જ્યારે કે આપણે મોટા મોટી શરીફામાં જોઈએ તેમાંથી ફૂલ પણ નથી આવ્યા. તેમાંથી એક ડાયલોગ યાદ આવે, નાનું તોય નાગનું બચ્યું હો, કહેવાય અભિમન્યુ. ચાલો ભરતભાઈ ઊભા ના જાય તો ચાલો અહીંયા વચમાં જાય. કેરીઓ જોઈ શકો, કેરીઓ પણ છે. ચાલો એમ પર જઈએ. ચાલો આગળ જઈએ. છીપા છે તો અહીંયા છે ચૂર પણ. ચૂર તો અત્યારે કહીને ઓલા જોવાય નથી મળતી. અહીં ભરતભાઈની વાડીએ તો ફૂલે આવી ગયા, ફૂલ. ચાલો આગળ જઈએ. ચૂર છે મેં તમને કીધું તેવી જ રીતે આમાં ફૂલ પણ આવી ગયા છે. ચાલો આગળ જઈએ. ડાયલું નહીં નીકળે, ઊભો છે ઊભો. ભરતભાઈ ઊભા છે ઊંચા ઊંચા. લીંબડી પણ છે. લીંબુ થાય ને 10-15 તો લઈ જવાના છે, એ નક્કી છે અમારે. આ ઝાડ પણ છે બધી. અહીંયા વાળનો વેલો પણ છે.